જઈએ ને દવા લઈ આવીએ આપણે તારી. કાલે જઈ બજારમાં દવા બાટલો એક ચડાવી દઈએ તાવનો કરતરનો. અશક્તિ બાટલી તો પગ ભારે ભારે લાગે. હા તો કાલ દવાખાને દેખાડી આવીએ આપણે. કાલ નહીં પરમ દાડે રવિવારે હવે રજા હોય ને મારે એટલે. આજ તો શનિ આજ તો શુક્રવાર હે. કાલે શનિવાર ને પરમ દિવસે જઈએ. પરમ દાડે જઈએ. બાટલા ચડાવને ગોળીઓ લેવા મે જાનો આપતો નહીં. દવાખાના થાય છેલ્લા 300 400 500 થાય બહુ થાય 400 500 થાય. દવાખાના બાટલો નો ઇન્જેક્શન આ લે એવું બધું કરે તોય ફેર પડે થોડો. હવે ખોરાચી હારી લેવાની ખાઈ પીને મોજ કરવાની. અશક્તિ અશક્તિ છે. પગ ભારે ભારે લાગે. એટલે બે એક તારી બેહી રહ્યો ને એટલે તું આખો દાડો બેઠી હોય આડો પડતી ને એટલે ભારે ભારે લાગે. હા નહીં ચડતો એટલું સારું આટલી ઉંમરમાં. શ્વાસ નહીં ચડતો એટલે આટલી ઉંમરમાં સારું કહેવાય. એટલે આનું બોલું ને અમે વાતો હોય ને તો ના ના આવે અવાજ. પેલો બનાવે નહીં અમે બધા ને આપણે આમ બોલું ખરાબ ખોખલું ખોખલું બોલું ખરાબ પણ અવાજ ગાતો હોય ને તો આ કલ્યો સાંભળે નહીં. શીખે છે શું બોલે છે એમ કઈ બોલે. દાદી 2 દાડા ઘણો ફેર પડે તમારો. 2 દાડા ઘણો ફેર પડે તમારે બોલવા. કન્નડાનો અવતાર મેળો પાંડીની પારી કરી આપે. પહેલા આપણે દવાખાને જતા આવીએ ફેર ના પડે તો પછી દાણા ઉતારી મૂકી દઈએ. તારા દવાખાને જાવ દાણા ઉતારી મેળવા. એટલે આમને ને કશું નહીં કંપણ હશે તો એટલા એવું તો દવાખાને ના જવાય. આપણે કેવું તો ભાઈ એને દાણા ઉતારી મેળ દઈએ. આપણે કેવું હોય પહેલા દાણા ઉતારી મેકા દાદી પહેલા દવાખાને ના જવાય. પહેલા દાણા ઉતારી મેકાય ના ફેર પડે તો આપણે દવાખાને જવાય. પાતો તો તીણવાનું કઈ તીણવાનું દવાખાને છે મેળ આવે. હવારે મા બાપા દેખાતા હતા કે દવાખાને જાય કે ના ફેર દાદી ઉતારી મેક દેવું ના હોય પહેલા દાણા ઉતારી મેકવાના ના ફેર પડે. મા બાપા ચેલા ઉભા હતા દાદી હવારે. મા બાપા ચે કણ ઉભા હતા હવારે. હા એટલે હા મા બાપા અહીંયા ઉભા હતા. તો અહીંયા શું કરતા હતા? અહીં બેહે નહીં હેઠે. ઉપર હેઠતા હતા ઉપર ઉપર આવે જતા હતા તો ઓછું દેખાય
આજે કીધું તારું દાદો છે કે આ નાનો છે આવડો જ હતો. એ જાય પાછો આવે વળી જાય વળી પાછો આવે રમવા. એટલે કીધું ભાઈ જે હોય અમારી મહેરબાની કરો તો બસ. દાદી આપણે હજી કોઈ માનતી નહીં દાદી ને હા કોઈ માનતું નહીં ને એટલે હા માને ને જે હેરાન થાય ને એનું મન જાણે આને બોલાવી હતી એટલે કે મને તો દેખાતું નથી હા અને મને સોદારું દેખાય. પાયકણ ના હોય દાદી નીચે ફરે. અરે આ કોઈ નહીં. આ કોઈ નહીં. આગળ પર બેઠા હતા. હા, એટલે આમાં તો બધે દેખાય એવું ના તો અહીંયા એવું ના હોય આ તો પીલે દિવાળી દેખાય ને અહીંયા દેખાય એવું હોય. આત્મા છે ને એટલે આ દેવાનથી હા. નાજીયા હા અરે આ એની વચ્ચેની ચિંતા થઈ હા હા એને દેખાય મેવા ક્યાં તો છે એવા આ ગીસી માં કે આ લીધે અહીં કેજો અહીં દેખાય હવે અહીં કે કે હાલમાં જીવ હોય ને એને કહેતા કે એના આત્માને આ નેવે જીવ હોય એનો જીવ આઈ હોય છે હોય આઈ હોય એની જેમ એનો જીવ આઈ હોય એટલે દેખાય. એટલે મેં અમને બોલાવ્યું પણ કે મને દેખાતું નથી. તું બાપા આવું બોલ્યો અને તું રહીશ આ તે તારો ભાઈ જાય કે તારે મનાનંદ સપનું આવ્યું હતું એને હા રાજીને સપનું આવ્યું હતું હા તે પત્ની બપ્પા કે રોતા હતા કે ચમ રોરા એટલે કે બધી હાજુ હેરાન થાય ને તો બોલો કે એટલે રોતા નતા તો રોતા નતા. મહા રોતા તો સપના એટલે એનું તો સપનું આવ્યું છે પણ આજ મને પડતું નથી. છોકરા જેવું હતું જેના છોકરા જેવું હતું તારો ભાઈ છે. આ છોકરા જેવું હતું. એટલે કે લઈને 8 વર્ષ 8 વર્ષ છોકરે 14 અઠવાડિયું એવું હોત ખોટું નહીં. હોય દાદી હા હોય પણ નહીં કોઈ માનતું હા. એટલે તો પાછા પડી એલા આજ 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 બાપરે એને એ ખાસે સપના બુક મને આવે આપણને આવે કાલ શનિવારે ને કાલે હા. તો વાત સાચી બરાબર. આ તમારે 3 મહિને ગમે તેને આવે અમે 3 મેં છું તમારે હા 3 માં અને તમને તો આવી જાય એટલે તમને નહીં આ બે બાબત નીકળીને બે ને ગમે તેને આવે બરાબર. આપણે એવું રાખો એટલે બે ને તો ખબર પડે ને આવ્યું છે તો કે છે તમને નહીં કાંઈ તો હા. મને હું તો કહું કે મને કશું થામ જો મારા હોય મારો. કે જો મારા હારા હોય કે એ છોકરો હોય હા હા બરોબર તું ગમે તેને સપના ને કે મને દેખાય મને તો દેખાડ્યો પણ આ તો તમને મને એ સપના બે બાપ અને દીકરી આરી હા. અને એક મનાણો હા એને ઈ સપનું આવ્યું એને એમ કહેજો કે આજ મને જગાનું સપનું આવ્યું મહારાણું તો મહારાણ સપનું બે મેં એક આજ સપનું આવ્યું એ વાત આ આ અને છોકરો દાદી આવે તો દાદી અને આવે તો આવે તો માનીએ માની પછી શું કરવાનું આપણે જે થતું એ કરવાનું. કરવું પડે આ ના કરે પછી રે એ તો આવે તો એ એને વિચારે આંબા હોય તો પેલા મોટાને કઈ બેસવું હોય તો બધે બી નક્કી નહીં. અહીંયા આવશે તો અહીંયા જ બહાર આવે તો અહીં બહાર એવું ના હોય કે અહીંયા એટલે અહીંયા બેહાડે એવું નહીં પણ ના માનતા હોય ને એમને સપના ના આવે હા. એવું તો ઈ એમ કે માતા આવી ગયું તો અહીંયા બેહાડે પડે ઈ એના આત્મા કે ને અહીંયા આપણે કહેવાય આપણે ના કહેવાય કાંઈ બેહાડે છે એમ તો તમારા અહીં કાંઈ નહીં તો અહીંયા બરાબર. એટલે આ બે કોઈ પત્રીજી ના આપણે ત્રણ ને તો માનીએ કે ન માનીએ આ શું કરવાનું કાલ શનિવારની રાત આ 2 દિવસમાં બરાબર ને 2 દિવસમાં આમ ને કાલ કેમ કેમ કે મેં તો દેખાડ્યો ન કરશો એટલે માથે કહ્યું કે મને સપના મેં તો વાગ્યું
ના ના આપણે આજે ના મોટા ના. આખું માને ના માને ને કઈ અહીંયા સપને જાય હા. માને એટલે આ છોકરીને દેખાડ્યું પણ મને દેખાતું નથી. એ તો બાપા આવું કર્યું નાનું પપ્પા એટલે તમને આ તો એ તો મને દાદી દેખાતું. હકીકત એ જો આપનો घर में तो આ એવો અગત્ય જો થઈ ગયો કર્યું એટલે જો ને એક રાતમાં દાતો છે ને એને એમ હોય ને જીવ હોય તો એને પથ્થર શું કરવો પડે બરાબર. મને તો આ પથ્થર વધારે આ છોકરો મરી ગયો ને એવું બહુ દોડાલું આ સુરેને હગી કરેલી હે ને સુરે હગી કરેલી ને તો એના હારે સપનું આવ્યું હું પાછો આવીશ કે પહેલે એને સપનું આવ્યું પછી એને જેઠાણી સપનું આવ્યું તો હું પાછો આવીશ કે બે 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 સપનું આવ્યું થાય ઘડીક ઉપર તો પાછળ અવાજ છે એ બધું મને દેખાય. વળી આમ પાછો પડી અને બધી ઊભો રહી જોઈ દેખો દેખાડી ફરી પાછો એટલે જાણે આમ આગળ બોલી બીજે પાછો એટલે કે સૌને કીધું આ મારા જુઓ એ તું જુઓ મતલબ દેખાડ્યું પાછો કોઈ હાથ બાંધે ના મારે મને બી આવી તો માને ન માને એટલે કે જો હવે સાબિત કરાવવું પડે સાબિત કરાવું હારે બેસવું ચોકલે બેઠું એ પૈસા તો મને દેખાય ખોટું એટલે કઈ બેફર મારું કોઈ માનતું નથી. તેવું દાદી કવિતાનું કોઈ ના માને દાદી આ બધી મેથી વાત કરતો માને પણ મુખ્ય હોય ને એને સપના તો જ પંચ એ દાદી ને સપનું હતું તો આપણને કહેવા નહીં આવે એ તો તાનું તો ના કહેવાય આપણે આટલા સાબુત છે ને તો કહેવાય આ બે બાજુથી હારે ને તો રાજી તાર બેને સપનામાં કાં તો રાજીનો ફળ આવ્યો કે ભાભી મને તાવ સપનું આવ્યું હતું કહેવું જોઈએ કાં તો મારનું કાં તો જગુનું બે જેનું હોય જેને બેનું હોય ના માને ને કેવું કરે નથી માનતા ને એટલે કેવું કરે કઈ નહીં માનતા પણ સપનું આવશે તો આપણે કહેવા છે ને સપનું કહેવા છે રહે આપણાને ના આવે કોકને વાત તો સાંભળશું ને કોક જાય જ નહીં. એ બે બધા બે કોમ્પ્લેટ ના એ તો જીએ ને જાય ને ના આવે વાત સાંભળીએ આપણે આટલે સાબુત રાખાય ત્યાં આરે ને કરાજી ટાઈમ પણ આવ્યો કારણ બે બાજુ આપણે માનશે નહીં. હા આપણે કોઈ માને નહીં. તો કોઈ સત્તા પછી તો આમ ને પછી સમજવું પડે આમ નહીં સમજ્યા કે ના સમજવું પડે એ કે બધા આવે એને કે આ પાયલને કામ કરાજી સપનું આવે કે આમને માનવું પડે તો ભયોને વાત કરવી પડે ભયો ના માને તો આપણે હાલવું પડે એવું કે ના હોય હવે જે એને કંઈક પલમું માંગે પછી આ તો મને સપનું નહીં આવે તમે કે વાત બધી ખોટી નાખી એટલે હાર મેં કીધું કે હારું વાત કરી